નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ વાણિજ્ય પત્રવ્યવહાર ધોરણ 12 પાઠ નંબર 3 આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર પ્રિપેર્ડ બાય ટાંક પરિસર લેક્ચર નંબર 8. આજે આપણે સમજવાના છીએ એ પત્ર નંબર છે 4. અત્યાર સુધી આપણે સમજ્યા પત્ર 3 સુધી. એમાં શરૂઆતના બે પત્રો હતા એ નોટિસ હતા અને ત્રીજો અને ચોથો એટલે કે આજે પણ આપણે સમજવાના છે એ છે પરિપત્રો. તો એના વિશે માહિતી આપણે આજે મેળવી. આપણને સૂચના આ રીતે આપેલી છે, પ્રશ્ન આ રીતે આપેલો છે કે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ અને વિદ્યુત શક્તિના બચાવની ભલામણનો પરિપત્ર. બરાબર, રાષ્ટ્રીય સંપત્તિમાં ઘણું બધું આવે, પરંતુ એમાંથી આપણને સ્પેસિફિક કીધું છે જળ અને વિદ્યુત શક્તિ. તો આજે પણ બધાને ખ્યાલ જ છે કે આપણે ભારતની જો વાત કરીએ તો વારંવાર આપણે આવું લખેલું હોય છે કે ભાઈ સેવ વોટર, પાણીને બચાવો. એવી જ રીતે વિદ્યુત શક્તિ એટલે કે ઇલેક્ટ્રિસિટી બચાવો. હા, એ વાત સાચી છે કે વિદ્યુત શક્તિઓના ઉપકરણો થોડાક હવે બદલાયા છે, તો કદાચ હવે ધીમે ધીમે એ વસ્તુ કદાચ ઓછી બનશે, પરંતુ પાણી બચાવો એ તો વારંવાર કહેવામાં આવે છે. તો આ રીતે આવી વસ્તુઓ બચાવવા માટે કોઈ સંસ્થા આપણને જો પ્રશ્નમાં કહી દઈએ કે ભાઈ આ સંસ્થા વતી તમે લખો તો આપણે એ જ નામ લખવાનું, પણ કાંઈ આપણને સૂચના નથી કીધી, માત્ર આટલી જ સૂચના આપી છે, આટલો જ પ્રશ્ન આપ્યો છે જે અત્યારે હું બોલ્યો કે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણનો પરિપત્ર લખો. તો આપણે ગમે તે સંસ્થાનું નામ લખી શકીએ છીએ. તો અહીંયા સંસ્થા એના કર્મચારીને કહેશે કે સેવ વોટર એન્ડ વિદ્યુત શક્તિ એટલે કે સેવ ઇલેક્ટ્રિસિટી બંને વિશેની ભલામણનો પરિપત્ર દરેક કર્મચારીને લખવાનો આવે છે. તો ફરી એકવાર સૌપ્રથમ કઈ રીતે પરિપત્ર લખાય તમને બતાવી દઉં છું. અહીંયા પ્રશ્નમાં આપણને કોઈ સ્પેસિફિક ન કીધું હોવાથી આપણે અહીંયા લખીએ છીએ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. પછી આપણે બધા પત્રમાં લખી છે એમ પરિપત્રમાં પણ સરનામું, તારીખ, સામે અહીંયા ભલામણનો પરિપત્ર છે તો એ કોઈ એક વ્યક્તિના સંદર્ભમાં ન હોઈ શકે. જો શિક્ષણ બોર્ડ લખે છે તો દરેક આચાર્ય અને શિક્ષકો માટે હોય છે, એટલા માટે સામે નામ સરનામું કાંઈ આવશે નહીં. એની બદલે તમામ શાળાના આચાર્ય અને શિક્ષક. જો વિષયમાં પ્રશ્નમાં આપ્યું એ જ લખવાનું, જળ અને વિદ્યુત બચાવ અંગે પરિપત્ર. પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને પછી જમણી બાજુ આપનો વિશ્વાસુ. તો અહીંયા આપણે જે પેલું નામ છે દાખલા તરીકે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ, તો એ જ લખવાનું રહેશે, સહી કોઈનું નામ, અને અહીંયા બોર્ડના કોઈ માલિક ન હોય એટલે આપણે સચિવશ્રી એવો શબ્દ વાપરશું. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. ખાસ આની અંદર એક વધારે બાબત આવે છે એને કહેશું નકલ રવાના. ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. એક વધારે આવશે ડાબી બાજુ લખવાનું. અંદરના બે પેરેગ્રાફમાં આપણે પહેલા પેરેગ્રાફમાં કહેવામાં આવશે કે ગુજરાત સરકારના આદેશ મુજબ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે નીચેના પગલાં લેવાના રહેશે. જેમાં આપણે કહીશું કે ભાઈ એર કન્ડિશનનો ઉપયોગ ઓછો કરવાનો, 8 થી 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાનો, વર્ગો પૂરા થયા બાદ તુરંત જ લાઇટ ને પંખા બંધ કરી દેવા, પાણીનો બગાડ ન થાય એટલા માટે નળની સાફ સફાઈ કરી લેવી અને જરૂર પડે તો રિપેર કરાવી લેવા, સંપત્તિનો બગાડ અટકાવવા માટે વિદ્યાર્થીઓનો સહકાર મળે એવા પણ પ્રયત્ન કરવા. આવા 5
ભલામણના મુદ્દાઓ લખવાના છે. તો ફરી એકવાર પહેલા આવશે પ્રથમ અહીંયા કોણ છે બોર્ડ. અહીંયા કોઈ સ્પેસિફિક આપણને સૂચના આપેલી ન હોવાથી આપણે બોર્ડ લખીએ છીએ. બીજું નામ આવશે સર્વે શિક્ષક. પછી વિષય આવશે જળ અને વિદ્યુત શક્તિ બચાવ અંગે. પ્રથમ પેરેગ્રાફમાં સૂચના આવશે કે ભારત સરકારની સૂચના મુજબ. બીજા પેરેગ્રાફમાં 1 થી 5 પગલાં લખવાના રહેશે. આ રીતે આપણે આખો પરિપત્ર તૈયાર કરવાનો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પછી એક મુદ્દા સમજતા જઈએ. સૌપ્રથમ આવશે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ. પછી આવશે સરનામું. સરનામુંમાં લખવાનું સેક્ટર 12 ગાંધીનગર, પિનકોડ નંબર. તારીખમાં આપણે લખીએ છીએ 15મી સપ્ટેમ્બર. અહીંયા તા સાથે લખેલું છે પણ એ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લખવાનું 15મી સપ્ટેમ્બર અલ્પવિરામ 2017. ભૂતકાળની તારીખ લખવાની, ભવિષ્યની નહીં. સામે નામ સરનામું કંઈ નથી આવતું કારણ કે આ પરિપત્ર છે પેલું. તો એ બીજું સામૂહિક બાબતો સૂચના આપવાની, એટલે એમાં કોઈ એક એકને પત્ર ન લખવાનો. તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક જોગ. વિશે લખવાનું જળ અને વિદ્યુત બચાવ અંગે પરિપત્ર. હવે પેલો પેરેગ્રાફ આ રીતે લખવાનું છે કે ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી, અસરકારી તથા બિન સરકારી સંસ્થાઓને પાઠવવામાં આવેલો પરિપત્ર નંબર, કાલ્પનિક નંબર અહીં લખવાનો છે 4567/16 અથવા ગમે તે બીજો તમે લખી શકો, મુજબ દરેક સંસ્થાને જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે નીચેના પગલાં લેવાના રહેશે. એમાં 5 પગલાઓ લેવાના. પગલા નંબર 1, અત્યંત જરૂરી હોય તેવા પગલા સિવાય એર કન્ડિશનનો ઉપયોગ ટાળવો. બીજું, રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના. ત્રીજું, વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઇટ પંખા બંધ કરવાની તકેદારી. ચોથું, સંસ્થાઓમાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમ્મત કરાવી. પાંચમું, રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ સહકાર આવે તેવો પ્રયત્નો કરવા. બરાબર. તો આ 5 સૂચનાઓ, 5 પગલાઓ વિશે આપણે વાત કરવાની છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. એર કન્ડિશનરનો ઉપયોગ ન કરવો, 8 થી 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવો, વર્ગો પૂરા થયા બાદ લાઇટને પંખા બંધ કરી દેવા, પાણીનો બગાડ ન થાય એટલા માટે નળની સંપૂર્ણ ચકાસણી અને રિપેરિંગ કરાવવું, અને 5મું, રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની ઝુંબેશમાં વિદ્યાર્થીઓનો સહકાર મળે તેવા પ્રયત્ન. આવા 2 પેરેગ્રાફમાં આપણે પરિપત્ર દ્વારા જાણ કરીએ છીએ બોર્ડ દ્વારા શિક્ષકોને. છેલ્લા પેરેગ્રાફમાં આપણે કહેવાનું કે સંસ્થાના કર્મચારીને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે. આ પરિપત્રનો અમલ પત્ર મળે તે દિવસથી જ કરવાનો રહેશે. છેલ્લે આપણે જમણી બાજુ લખીએ છીએ સંબોધન સમાપનમાં તો કે ભાઈ આપનો વિશ્વાસુ સય A.J. પટેલ, સચિવ શ્રી, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. નકલ રવાના એટલે કે આ જે નકલ છે એ કેટલા બધાને મોકલવી પડશે? દરેક શિક્ષકોને એટલે કે દરેક આચાર્યને. તો એટલા માટે આપણે લખીએ છીએ ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે. આ રીતે પત્ર અહીંયા પૂરો કરવાનો રહેશે. બરાબર. તો ફરી એકવાર પત્ર આખો જોઈ લ્યો. તમારી સ્ક્રીનમાં હું જોવા તમને બતાવું છું. આ રીતે આખો પત્ર. પત્રની અંદર ખાસ ચારે બાજુ બોર્ડર બનાવેલી હોવી જોઈએ. બરાબર.
ફરી એકવાર રિપીટ. પેલું નામ બોર્ડનું, પછી સરનામું, તારીખ, સામે આવશે તમામ શિક્ષકો, વિષય આવશે 2 કે 3 પેરેગ્રાફ, અને છેલ્લે આપનો વિશ્વાસુ. આમાં એક વધારાનો મુદ્દો ડાબી બાજુ લખવાનું, નકલ રવાનો. બરાબર? તો બધા વિદ્યાર્થીઓને હવે સમજાઈ ગયું હશે. આ એકવાર વિડીયો જોયા પછી સૂચનાના આધારે તમે જો મોઢે લખશો આ પત્ર, તો 100% તમને આ પત્ર પરિપત્ર સ્વરૂપે લખતા આવડી જશે. બરાબર? તો આ રીતે આપણે અહીંયા લેક્ચર પૂરો થાય છે. આ વિડીયોને લાઈક અને શેર કરો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.